તારીખ 19 જાન્યુઆરીથી સવારે 4 વાગ્યાથી ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ લે મેરિડિયન ડુમ્મસ રોડ સુરતમાં ભારત વર્ષની 500 વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થવા જઈ રહી છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની તપસ્યા સફળ થઈ। તારીખ 19મી જાન્યુઆરીથી સાંજે 4 વાગ્યાથી ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ લે મેરિડિયન ડુમ્મસ રોડ સુરતમાં ભારત વર્ષની 500 વર્ષની પ્રતીક્ષા હવે પૂર્ણ થવા જઈ રહી છે। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની તપસ્યા સફળ થઈ। આપણે સૌ 22મી જાન્યુઆરીએ સનાતન રઘુકુળ વંશની જન્મભૂમિ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે। ખુશીના પ્રસંગે સંપૂર્ણ દેશમાં ખુશી અને તહેવારનો માહોલ છે, એટલે જ લે મેરિડિયન સુરત ખાતે અમે અયોધ્યા નગરીના પ્રાચીન વ્યંજન આધારિત ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે। આ વિચાર અમારા જનરલ મેનેજર શ્રી પ્રકાશ પરમાર, એક્ઝિક્યુટિવ શેફ શ્રી શશિકાંત રાઠોડ, સેલ્સ મેનેજર તરબેજ શેખ અને શ્રીમતી વિનીફર ટોડીવાલાને આવ્યો। આ અવસરને યાદગાર રીતે મનાવવા અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન 19 જાન્યુઆરીથી કરવામાં આવ્યું છે। અયોધ્યા નગરી ફૂડ ફેસ્ટિવલનું આયોજન ઓલ ડે ડાઇનિંગ રેસ્ટોરન્ટ ખાતે કરવામાં આવશે। આ દરમિયાન હોટલને દિવાળીની જેમ રંગબેરંગી લાઇટિંગથી સજાવવામાં આવશે। રામધૂનથી સમગ્ર વાતાવરણ રામ ભક્તિના લીનમાં હશે। આ પ્રાચીન વ્યંજન ખાસ સુરતીવાસીઓ માટે બનાવવામાં આવશે। આજે સમગ્ર દેશ ભક્તિના રંગે રંગાયો છે। રામના નામથી સમગ્ર દેશ ગુંજી ઉઠ્યો છે। 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આપણે સૌ કોઈ રંગે ચંગે ઉજવવા જઈ રહ્યા છે, તો ત્યારે તે ઉજવણીના ભાગરૂપે સુરત શહેર કેવી રીતે બાકી રહે, તો ત્યારે આપણે સુરત શહેરની મેરિડિયન હોટેલ ખાતે હાજર છે કે જ્યાં તેમણે પણ કંઈક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે। શું કાર્યક્રમ છે તેમની રૂપરેખા આપણે તેમની પાસેથી જ જાણીશું। હજી કાર્યક્રમની રૂપરેખા અમને समझाओ। जय श्री राम। आप सबको पता है कि 22 जनवरी को अयोध्या में प्राण प्रतिष्ठा प्रोग्राम नरेंद्र जी भाई मोदी जी ने रखा है। इस खुशी में हमने भी सोचा कि हम एट होटल में कुछ करें, तो हमने अयोध्या नगरी की जो व्यंजन है, जो उनका फूड है, वो जो फेमस फूड का हमने उनका रसोई का हमने प्रोग्राम रखा है। अच्छा, ये जो प्रोग्राम आपने रखा है वो किस तरह से, मतलब जाहिर जनता इसका लाभ कैसे ले पाएगी, कितने दिनों तक चलने वाला है? 10 दिन का प्रोग्राम है और 19 तारीख से हम लोग चालू करेंगे। 19 तारीख से 10 दिन के लिए हमारी जो ऑल डे डाइनिंग रेस्टोरेंट है वहाँ पे रखा हुआ है। क्या टाइमिंग रहेगा वो स्पेशल वो कार्यक्रम? 7:30 to 11:30। तो जिस तरह से जो कार्यक्रम की रूपरेखा है वो उन्होंने समझाई, लेकिन ये आयोजन करने का पर्पस क्या है, कहाँ से उनको ये ख्याल आया, ये भी हम जान लेते हैं। जी, आपका परिचय दीजिए। मेरा नाम है विनिफर और मैं यहाँ पे सेल्स देखती हूँ, बैंक्वेट सेल्स इवेंट देखती हूँ। तो 2-3 दिन पहले ऐसे हम लोग सब यहाँ पे बैठे थे और हम लोग मोदी जी का इंटरव्यू देख रहे, तो वहाँ से ही हम लोग को कुछ आया कि बीइंग अ वेजिटेरियन हो रहा वी आर फर्स्ट 5-स्टार वेजिटेरियन, तो हम भी कुछ ऐसा करते जिससे हम लाइक वी बी अ पार्ट ऑफ दिस एंटायर इवेंट। तो उस हिसाब से ये चीज़ आया। अच्छा, आपको लग रहा है कि इस तरह से मतलब ये जो आप इवेंट करने जा रहे हैं ये कुछ नया कॉन्सेप्ट है, तो इसको सक्सेस? डेफिनेटली एक नया कॉन्सेप्ट है, स्पेशली 5-स्टार होटल्स में। नॉर्मली 5-स्टार होटल्स में ये सब चीज़ें हमें दिखने नहीं मिले और ला मेरिडियन सूरत पहली बार ये ऐसे कुछ चीज़ कर रहे हैं, तो डेफिनेटली ये एक नया चीज़ है। તો જે પ્રમાણે આપણે કાર્યક્રમ વિશેનું જાણી લીધું, પરંતુ કહેવાય છે કે ખરું જે મેઇન છે તે તો સેફના હાથમાં છે, તો આનું મેનુ કેવું રહેશે, શું સ્પેશિયાલિટી રહેશે તે પણ જાણી લઈએ। નમસ્તે મેડમ, મારું નામ શેફ શશિકાંત રાઠોડ છે। એકચ્યુઅલી અમને આઈડિયા આવી હતી કે રામ જન્મભૂમિ જે આપણે પ્રાણ પ્રતિષ્ઠા છે એ તો કરવાના જ છે, પણ હું ધારું છું કે જે અયોધ્યાનું ફેમસ ફૂડ છે એ પણ લોકો વર્લ્ડમાં જાણે અને આપણા સુરતમાં પણ જાણે, એટલા માટે અમે મેનુનું પ્લાનિંગ કર્યું કે સેલિબ્રેશન તો કરીએ જ છે, પણ એના સાથે સાથે આપણે અયોધ્યાનું ફૂડનું પણ આપણે અહીંયા લોકોને આપણે જાણ મળે અને ખાવા મળે એના માટે આપણે એક કોર્સ વાઇઝ રાખ્યું છે। એની અંદર ઠંડાઈ છે, પછી રામ લડ્ડુ છે જે ફેમસ છે, મગની દાળનું બને છે જો મોળા જોડે ખાવામાં આવે છે, કંદમૂળ છે, તમે કદાચ નાનપણમાં ખાતા હશે જે સ્ટ્રીટમાં વેચવા આવતો કંદમૂળ કહે છે, કાપીને આપતો તે કંદમૂળ જે રામ ભગવાન જંગલમાં ખાતા હતા એ અમે રાખ્યું છે બુફેની અંદર। બોર મૂક્યા છે, પછી એના જોડે આપણે સમોસા છે, કચોરી છે જે આલુની સબ્જી જે અયોધ્યામાં બેસિકલી આપણે સર્વ કરીએ છીએ, એના જોડે આપણે લીટ્ટી છે જે આપણે બિહારમાં બી છે, પણ આપણે અયોધ્યા સાઈડ તો એને બાટી ગઈ છે એ અમે ચોખા જોડે સર્વ કરીએ છીએ, અને માલપુઆ છે, પછી ખીર છે, અને અમે પ્રસાદમાં પેડા પર મૂકવાના છે કે એવરી ડે કોઈ આવે તો એમને પ્રસાદ રૂપે અમે શુદ્ધ ઘીમાં બનાવીને એક ભગવાનનું જે રામ ભગવાનનું છે અમે પ્રસાદ બી મૂકશું, અને એક પ્રોપર કોર્સ છે તમારે મોકટેલથી લઈને ડેઝર્ટ સુધી આખું મેનુ અમે સર્વ કરીએ છીએ।
અત્યારે જંક ફૂડનો વધારે લોકોને ક્રેઝ છે, તો ત્યારે તેવા સમયે એકદમ ઓરિજિનલ એ ફૂડ, શું એ ટેસ્ટ લોકોને આકર્ષી શકશે ખરો? એની અંદર અમે લાસ્ટ ટાઈમ અમે સેલિબ્રેશન કર્યું હતું મિલેટમાં, અમારે એ જ ફેસ હતું કે મિલેટમાં લોકો જુવાર ને ઘઉં ખાતા નહીં હતા, એટલા માટે અમે થોડુંક ફ્યુઝનાઇઝ કર્યું હતું. એટલે આમાં બી અમે ડેલી મેનુમાં ચેન્જિંગ કરીશું કે થોડું ઓરિએન્ટલમાં અમે નાખશું, થોડું સ્પાઇસીસ થોડું ઇન્ડિયનાઇઝ કરશું, કોન્ટિનેન્ટલમાં થોડું ઇન્ડિયનાઇઝ કરશું. ત્યાંના જે આપણા અયોધ્યાના જે સ્પાઇસીસ છે, જે મસાલા છે, એ અમે યુઝ કરીને અમે જો પ્રોપર ક્યુઝિન છે 2 થી 3 ક્યુઝિન અમે ઇન્ક્લુડ કરીને અમે આ બુફે સર્વ કરશું. તો દર્શક મિત્રો, જે પ્રમાણે જોઈએ છે તે પ્રમાણે જ્યારે સમગ્ર દેશ રામમય બની ગયું છે, રામ જન્મોત્સવ, રામ પ્રાણ પ્રતિષ્ઠાના જે અયોધ્યામાં 22મી તારીખે જે કાર્યક્રમ છે તેની તૈયારીમાં સૌ કોઈ મંડી પડ્યું છે, તો તેનો જ સુરત શહેર પણ એક ભાગ બનવા જઈ રહ્યું છે. કેમેરામેન જિગ્નેશ પંડ્યા સાથે મોનિકા પરમાર, S9 ન્યૂઝ, સુરત.